अभी संवाद 2494 814 रविवार तारीख 20/10 ने पूज्य श्री कांची स्वामी श्री प्रवचन शास्त्र की गाथा 51 અને ગાથા 52 પર સ્વર્ણપુરીમાં પ્રવચન પ્રવચન શાસ્ત્રના સ્વર્ણ પ્રવચન નંબર 41. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર જ્ઞાન તત્વ પરિણામ 51 ગાથા. અધિકાર એમ ચાલતો આવે છે કે આ આત્મા ટીકાવ શુદ્ધ ધ્રુવ સ્વરૂપ જ્ઞાયક છે. એની અંતર સન્મુખ દ્રષ્ટિ સમ્યક દર્શન પ્રગટ કરી સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કરી અને શુદ્ધાત્માની ભાવના રૂપ ચારિત્ર શાન ભાવ શુદ્ધ ઉપયોગ એ ભાવના દ્વારા એટલે ચારિત્ર દ્વારા કેવલ જ્ઞાન અને અનંત આનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાન અધિકાર છે પછી સુખ અધિકાર લેશે. સમજાય છે કાંઈ? આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન તદાત્મા આત્મા સાથે ત્રિકાળ અભેદ જ્ઞાન છે અને આનંદ પણ આત્મા સાથે અભેદ ત્રિકાળ છે. એવા અભેદ જ્ઞાન સ્વરૂપ આત્મા એની પ્રતીતિ સ્વસન્મુખની કરી સ્વસંવેદ જ્ઞાન કરી સાન ભાવ ક્ષમતા ભાવ શુદ્ધ ઉપયોગ પ્રગટ કરી જેના ફળ તરીકે આ ક્ષાય જ્ઞાન પ્રગટ થાય એ ક્ષાય જ્ઞાનની આ પ્રશંસા કરે છે. સમજાય છે? જેથી જે ખંડ ખંડ જ્ઞાન જગતના છે તેની ભાવના છોડી પુણ્યપાપના વિકલ્પની ભાવના છોડી નિમિત્તને મેળવવું ને અનુકૂળ કર્મો પ્રતિ એ ભાવના છોડી આત્મા સાથે ત્રિકાળ અભેદ જ્ઞાન છે એની ભાવના કરવી. સમજાણું? સમજાય છે કે નહીં? અભેદ જ્ઞાન એટલે શું? આત્મા છે વસ્તુ પદાર્થ એની સાથે જ્ઞાન સ્વભાવ ગુણ છે પદાર્થનો અભેદ છે. એવા અભેદ જ્ઞાન સ્વરૂપ આત્માની ભાવના નામ એકાગ્રતા કરવી એ આનું ફળ છે. આ બધું કહેવાનું. બાકી બધી જંજાળ છોડવી. સમજાણું કાંઈ? એવા અભેદ જ્ઞાન સ્વભાવ આત્મા તેની એકાગ્રતા થતા આત્માને સમ્યક દર્શન જ્ઞાન થાય, ચારિત્ર થાય, શુક્લદાન થાય ને કેવું થાય? આ એનો ઉપાય સુખનો છે. બાકી બધા દુઃખના ઉપાય છે. સમજાણું? ખરેખર ક્ષાય જ્ઞાનનું સર્વોત્કૃષ્ટતાના સ્થાનભૂત પરમ આત્મ છે. ઓહો! આત્મા ભગવાન સ્વરૂપ તેનું જ્ઞાન પરિપૂર્ણ. કેવળ જ્ઞાન તો એક સમયની પર્યાય છે પણ એવી અનંતી પર્યાયનો સમૂહ એવો જે જ્ઞાન ગુણ એ જ્ઞાનને આત્મા અભેદ એક મેઘ તન્મય છે. એના સન્મુખની એકાગ્રતા એ આ કેવળ જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. સમજાય છે કાંઈ? એ કેવળ જ્ઞાનનું માધ્યમ વર્ણવે છે. ઓહો! ખરેખર
શાહી જ્ઞાનનું સર્વોત્કૃષ્ટતાના સ્થાનભૂત પરમ માધ્યમ છે. અને જે જ્ઞાન એકી સાથે સર્વ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે. લોકના જેટલા પદાર્થ છે તેનું અવલંબન એટલે નિમિત્ત છે. એમાં થોડા પદાર્થ પહેલા જાણે ને પછી વિશેષ જાણે એવું પૂર્ણ જ્ઞાનની પોતાની અભેદ જ્ઞાનની ભાવના કરતા જે પર્યાય પૂર્ણ અભેદ પ્રગટ થઈ એમાં પરદ્રવ્યના જેટલા પ્રકાર છે, ત્રણ કાળ ત્રણ લોક દ્રવ્ય ગુણ ને પર્યાય એનો એક સમય બધાનું અવલંબન નિમિત્ત છે. થોડા પહેલા જાણે ને પછી વધારે જાણે એવો ક્રમ આવા ક્ષાય જ્ઞાનમાં નથી. સમજાણું કાંઈ? એથી કે છે જે જ્ઞાન એક સાથે સર્વ પદાર્થોને અવલંબીને પ્રવર્તે તે જ્ઞાન પોતામાં સમસ્ત વસ્તુઓના જ્ઞાકારો, પોતામાં સમસ્ત વસ્તુના જ્ઞેયો જેટલા લોકાલોક છે તેના ટંકોત્કરણ ન્યાય સ્થિત હોવાથી પથ્થરમાં ટાંકણાથી કોરેલી આકૃતિની માફક ભગવાન જ્ઞાનની એક સમયની પર્યાયમાં લોકાલોક જાણે આકૃતિ પણ અંદર પ્રણમી ગયા હોય, જેટલા લોકાલોકના દ્રવ્યગુણ પર્યાય છે, ક્ષેત્રકાળ ભાવ ભાવ બધું જ્ઞાન એક સમયની જ્ઞાનની અવસ્થામાં આવી જાય છે. સમજાય છે કાંઈ? આવડો તો એક સમયનો પર્યાયનો માધ્યમ ભાવ છે. એક સમયના જ્ઞાનની પર્યાયનો માધ્યમ ભાવ છે. એવી અનવી અનંતી પર્યાયો જેના જ્ઞાન ગુણમાં છે અને એ જ્ઞાન ગુણ આત્મા સાથે અભેદ છે, આત્મા સાથે એક છે, આત્મા સાથે તદાત્મ છે. આવડો આત્મા એવા આત્માની સન્મુખ જોઈએ કલ્યાણના રસ્તા નીકળે છે. બહારથી કોઈક આમ થાય ને તેમ થાય ને અનુકૂળ પડે ને પ્રતિકૂળ થાય, આ થાય ને ધૂળ થાય ને કઈક મને આ ઠેક અનુકૂળ હોય તો મને આ થાય, મરી ગયો હેરાન થઈ ગયા. સમજાણું કાંઈ? દુનિયાથી રાજી થાય ને દુનિયાને રાજી કરે એ રસ્તા ઊંધા બધા છે. પોતાનો ભગવાન આત્મા વસ્તુ છે ને પદાર્થ જ્ઞાન એની હારે જડેલું છે. જડેલું છે એટલે જડે છે, જડતું નથી. આ વસ્તુ જડેલું જડે એમ છે. એમાં જો આ લાકડી છે ને એમાં સુગંધ જડેલી છે, એક મેઘ છે, હુખડ છે, હુખડ એક મેઘ છે, અભેદ. ભગવાન આત્માનું જ્ઞાન અભેદ એક રૂપ જડેલું એકાકાર છે. હા, એવી જ્ઞાનની ભીત રૂપી ભગવાન આત્મા અંતર્મુખ થઈને સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર પ્રગટ કરી અને એ જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ કરે એનું શું કહેવું? કે જે જ્ઞાનની એક સમયની પર્યાયમાં લોકાલોક જાણે અંદર ટાંકણાની પેઠે પથ્થરમાં કોરાઈ ગયેલા હોય એમ જ્ઞાનમાં બધા લોકાલોક કોરાઈ ગયા છે. જ્ઞાનની એક સમયમાં કેટલા દ્રવ્યો, એના અનંત ગુણો, એની પર્યાયો, એનું ક્ષેત્ર, એનું ત્રિકાળપણું. એવો જે કેવળ જ્ઞાનનો એક સમયનો પર્યાય અદભુત માધ્યમ છે. આવા માધ્યમના ભંડારનો ખાણવાળો તું છો અને તું જ્યાં ત્યાં ભટકે છો. કાંઈ પુણ્ય કરું તો આમ થાય ને પાપ કરું તો આમ થાય ને પર તરફનું ખંડ જ્ઞાન પ્રગટ કરું તો મને લાભ થાય ને ભિખારા પેણા વડે ભમી રહ્યો છે. રણભાઈ
ભાઈ તારામાં શું ખોટ છે? તારા ખજાને તો અનંતા પરમાત્માનું કેવળ જ્ઞાન, એવું જ્ઞાન પડ્યું છે અંદરમાં. એ કઈ બહારથી લાવવું પડતું નથી. એવો જે આત્મા એની એકાકાર જ્ઞાન દશામાં એકાકાર થયેલી દશા, એનાથી થતી એકાકાર કેવળ જ્ઞાન દશા, એમાં કે છે લોકાલોક જાણે જડાઈ ગયા હોય, અંદર કોતરાઈને પેસી ગયા હોય, એવી એક સમયની જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જેણે નિત્યત્વ પ્રાપ્ત કર્યું છે. આ ન્યાય સ્થિત હોવાથી, ટંકોત્કરણ ન્યાય એક સમયમાં બધું જાણવામાં આવી ગયેલું હોવાથી તે જ્ઞાને નિતપણું પ્રાપ્ત કર્યું છે, નિત્યત્વ પ્રાપ્ત કર્યું છે. એવું ને એવું જ્ઞાન કાયમ રહે છે. દેખો, જ્ઞાન છે પર્યાયને નિત્યત્વ પ્રાપ્ત કર્યું છે એમ કીધું. સમજાણું કાંઈ? આમ પદાર્થને અવલંબીને ક્ષણે ક્ષણે નવું થાય, જૂનું જાય, એ બધું અનિત જ્ઞાન છે. જ્ઞાનમાં અનિત ને અનિત, પર્યાયમાં અનિત ને અનિત. પર્યાય તો અનિત છે ભાઈ, દ્રવ્ય તો નિત છે, એનો તિકાળી જ્ઞાન ગુણ નિત્ય છે. આ કેવળ જ્ઞાન તો પર્યાય એક સમયની છે, પણ કે છે કે એ અનંતા જેટલા પદાર્થો છે તેટલા એક સમય જાણેલા અને અનુભવેલા હોવાથી એ જ્ઞાનમાં હવે ક્ષણિકપણું, એટલે આ જાણ્યું ના ગયું, આ જાણ્યું ના ગયું એવું રહ્યું એક સાથે પૂર્ણ જાણ્યું. માટે તે જ્ઞાનને નિત્યત્વ પણ પ્રાપ્ત થયું છે. સમજાય રતિભાઈ? સમયની પર્યાયની વાત છે ને, ક્યાં નિત્ય તિરકાળ એની ક્યાં વાત છે? એના આટલું તો પ્રસન્ન કયો. આત્મા અને જ્ઞાન જે નિત્ય છે ગુણ ને, એ ક્યાં એ વાત ક્યાં છે? આ તો પર્યાય પ્રાપ્ત કરી છે અને નિત્યત્વ પણ પ્રગટ કર્યું છે એમ. વાત ઘણી ભારી છે. ભગવાન આત્મા વસ્તુ તરીકે પ્રભુ પોતે પૂરણ, એનું જ્ઞાન પૂરણ, નિત્ય નિત્ય. એ આ વાત નથી. એવું જે અભેદ નિત્ય જ્ઞાન સ્વરૂપ ભગવાન, એમાં એકાગ્ર થઈને જે કઈ દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યા, એના ફળ તરીકે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એ કેવળ જ્ઞાન નિત્યપણું પ્રાપ્ત કર્યું એમ કે થાય. સૂક્ષ્મ જ્ઞાન છે, અનિત્ય છે, ક્ષણે ક્ષણે બદલાય છે. એક અમુક પદાર્થોને લક્ષમાં લે, ત્યારે વળી પછી બે પર્યાય નાશ થઈને વળી બીજા પદાર્થ લક્ષમાં લે. એમ ક્ષણે ક્ષણે બદલતું જ્ઞાન એ અનિત્ય છે એમ કે છે. એ અપેક્ષા અનિત છે. અહીંયા એક સમયમાં પૂરા લોકાલોકને જાણી લીધા છે. એથી તે જ્ઞાન એવું ને એવું એક સમય, બીજે એવું ને એવું, ત્રીજે એવું એવું નિત્યપણું પ્રગટ કર્યું છે. સમજાણું કાંઈ? પર્યાયને નિત્યપણું પ્રગટ કર્યું છે એમ કીધું. તો ક્યાંય ગયું ભગવાન આત્મા એની ખાણમાં એવા તો અનંતા નિત્યત્વ રૂપ કેવળ જ્ઞાનની પર્યાયો જેમાં પડી છે, એવું એ નિત્ય છે. વળી એવો ભગવાન આત્મા જેમાં જ્ઞાન અવિનાભાવી તત્વ છે, એ નિત્ય છે. દ્રવ્ય નિત્ય છે તેમ જ્ઞાન ગુણ નિત્ય છે. એ અહીં વાત નથી. એવા નિત્યના આશ્રયથી જે શક્તિમાં નિત્યપણું હતું, તે પર્યાયમાં અનિત્યપણે પર્યાય કેવળ જ્ઞાનની પ્રગતિ. પણ તે પર્યાય તે ફરીને એ નહીં રહેવાની છે, ઓછું ઓછું થવાનું. એ અપેક્ષાએ તેને નિત્યપણું પ્રાપ્ત કર્યું એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? જેણે એટલે ક્ષય જ્ઞાને, કેવળ જ્ઞાને. એ પર્યાય અરિહંત નો પર્યાય કેવળ જ્ઞાન નો એની એને ખબર ન મળે. જૈનમાં જન્મે
નમો હરિહંતાણ નમો સિદ્ધાણ ગળિયા હાંકી જાય. તો અહીંથી નમો હરિહંતાણ તું કે છો એ અરિહંતના જ્ઞાનની સ્થિતિની અવસ્થા કેટલી ને કેવડી એ જાણી છે. જેને વિના નમો હરિહંતાણ તું નમસ્કાર કરનાર કોણ અને નમસ્કાર કઈ દશાવંતને તું કરે છો? સમજાણું કાંઈ? આંધળો હાલે છે. અહીં તો કે છે કે દેખતો ભગવાન થઈ ગયો, દેખતો ત્રિકાળી દેખતો છે, એનું અંતર અવલંબન લીધું. પુન પાપ નહીં, ખંડ જ્ઞાન નહીં, એનો આશ્રય નહીં. આ પ્રગટેલી જ્ઞાનની અવસ્થા એનો આશ્રય નહીં. ધ્રુવ 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 વસ્તુ છે, આમ એકદમ વસ્તુ ધ્રુવ. તેને ધ્યાનમાં ધ્યેય બનાવીને જે અંદરથી પ્રવાહ પરિણમો એની પૂર્ણ દશારૂપ કેવળ જ્ઞાન થયું એ નિત્યપણું થયું. એમને બધે છે એમને સાદી અનંત એ તો સૂક્ષ્મ જ્ઞાન એ ઘણો કાળ રહે છે. એ અહીં અપેક્ષા નથી. અહીં તો ફેરફાર થતો નથી એટલે એ અવસ્થાએ નિત્યપણું અંગીકાર કર્યો. સમજાણું કાંઈ? નહીં તો અભયનું સૂક્ષ્મ જ્ઞાન પણ અનાદિ અનંત છે. એ ખરખું નથી. હા, એટલું કેવું છે. શું કીધું? સમજાણું? અભવી છે એને જ્ઞાન છે તદાત્મ સ્વરૂપે. અભેદ જ્ઞાનમય મૂર્તિ અભવી છે, પણ તેની વર્તમાન દિશામાં ક્ષયોક્ષમ અવસ્થા છે. ચાહે તો નિરોધમાં હો, ચાહે તો નવમી ગીરકે જાઓ, પણ એની સૂક્ષ્મ દિશા છે. એક સૂક્ષ્મ એને અનાદિ અનંત છે. પણ પલટતું અમુક દ્રવ્યને અવલંબીને થાય, વળી બીજા દ્રવ્ય અવલંબીને ઓલું જાય, ન થાય, નવું પણ થાય, ન થાય. એ નિત ન કહેવાય. સમજાય છે કાંઈ? અહીં તો ભગવાન આત્મા એની વર્તમાન દિશા એક રૂપ પૂરી પ્રગટ થઈ ગઈ. થોડાને અવલંબીને બીજાને અવલંબવું એવું રહ્યું નથી. એક રૂપ લોકના દ્રવ્યગુણ પર્યાય જાણે અંદર ટાંકણે કૂતરીને પથ્થરમાં જેમ મૂર્તિ કાઢી હોય એમ કૂતરાઈ ગયા છે એક સમયની પર્યાયમાં. એવો ને એવો પર્યાય પૂરણ ફરે ને એવો એક રૂપ પર્યાય રહે છે. એને નિત્યત્વ કહે. 50 કુટસ્થ પણ કહ્યું છે. ત્યાં કુટસ્થ એટલે એવું ને એવું રહે છે. માટે સમજાણું કાંઈ? સંસ્કૃત ટીકામાં છે આમાં, જય સનાતન ટીકામાં છે. જ્યોતિષ્કને છે આવું. જ્યોતિષ્ક ને મંત્રવાદ ને સત્સજ્જાદી ખંડ વિજ્ઞાનાની મૂંઢ જેવાના ચિત્ત ચમત્કારણાની પરમાત્મા ભાવના વિનાશકાની એનો આગ્રહ છોડી દે. એ ધૂળમાં નથી કઈ ચમત્કાર. આમ સમજાણું? એમાં છે જો સમસ્ત રાજાની વિકલ્પ જાણ રહિતમ સહજ શુદ્ધાત્મનો અભેદ જ્ઞાનમ તત્ર ભાવના. જો આ ભાવના એટલે વિકલ્પ છે, ચિંતા. શુદ્ધાત્મા અભેદ જ્ઞાન વસ્તુ છે તેની સાથે જ્ઞાન એકમેવ, અને એ દ્રવ્યને ગુણ થયા અને ભાવના એ પર્યાય થઈ. શું કીધું? સમજાણું થાય? ભગવાન આત્મા વસ્તુ એનું જ્ઞાન અભેદ રૂપે નિત્ય બે એની ભાવના તે પર્યાય છે. એની ભાવના પર્યાય છે. એ ભાવના કરતા કેવું જ્ઞાન થાય? સમજાણું કાંઈ? નિત્યત્વ અને
સમસ્ત વ્યક્તિઓ પ્રાપ્ત કરી હોવાથી ઓલા સામેથી લીધું. સમસ્ત વસ્તુના જ્ઞેયાકારો સ્થિત હોવાથી એમ લીધું હતું. ઓછા વત્તા જ્ઞેયાકારો રહ્યા નથી. એક હારે આખા ટંકોત્કર્ણના સ્થિત હોવાથી જેને નિતપણું પ્રાપ્ત કર્યું એમ લીધું છે. કાયમ રહેશે માટે એમ નહીં ભાઈ. એવું આખું ટંકુત બધા પદાર્થોનું એકરૂપ ગણું માટે નીચે એમ કીધું. પછી વ્યક્તિની પ્રગટતાની અવસ્થા પછી કહેશે. સમજાણું કાંઈ? આ પણ સમજવા સાંભળવા માટે પણ અમુક જાતની પાત્રતા જોઈએ છે. આ તો ભગવાનના ઘરની વાતો છે મોટી. ઓહો, આત્મા સર્વથી ઉલ્લાસ પરથી બેન છે. કાંઈ લેવા દેવા કોઈની હારી કાંઈ છે નહીં. ખંડ જ્ઞાન હારે સંબંધ નથી તો આ પરની હારે શું સંબંધ છે? એવો ભગવાન આત્મા પોતાના અભેદ અખંડ જ્ઞાન સાથે એકાકાર દ્રષ્ટિએ જ્ઞાન કરીને થતા તે ભાવના કર્તવ્ય છે. અને તે ભાવનાના ફળ રૂપે તેને ક્ષય જ્ઞાન થાય છે. સમજાણું કાંઈ? વચ્ચે દયાદાન ને વ્રત પરિણામ વિકલ્પ આવે એનાથી કઈ જ્ઞાન ક્ષય જ્ઞાન થતું નથી. એ તો બંધના કારણ છે. સમજાણું? દ્રવ્ય અને જ્ઞાન સદાત્મા ભેદ તે અબંધ સ્વરૂપ છે. અને અબંધ સ્વરૂપની એકાગ્રતાની ભાવના તે અબંધ ભાવી ભાવના છે. એ અબંધ ભાવી ભાવનામાંથી અબંધ પૂર્ણામ રૂપ પૂર્ણ સ્વરૂપ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કે જે જ્ઞાનમાં લોકાલોક એક સાથે જાણે આવી ગયા હોય તેથી તે જ્ઞાને બધા પદાર્થને અવલંબીને એક પરિપૂર્ણપણું ગ્રહણ કર્યું છે લોકાલોકનું. તેથી તે જ્ઞાનને નિત્યત્વ પ્રાપ્ત થયું છે. અને હવે આ બાજુ સમસ્ત વ્યક્તિઓ પ્રાપ્ત કરી હોવાથી જેને સ્વભાવ પ્રકાશ ક્ષાય ભાવ પ્રગટે જેટલી પર્યાયની પૂર્ણતા એ બધી પર્યાયની પ્રગટતા પૂર્ણ થઈ ગઈ જાય. થોડી પ્રગટ પહેલી પછી થોડી પછી થોડી એવી પ્રગટતા નથી. એક હારે વ્યક્તિ પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ છે. આમ લોકનો એક હારે અહીં પ્રવેશ છે એનું જ્ઞાન આમ જુઓ તો એની વ્યક્તિ પરિપૂર્ણ પર્યાય પ્રગટ થઈ ગઈ છે. સમજાણું કાંઈ? સમસ્ત વ્યક્તિઓ પ્રાપ્ત કરી હોવાથી એટલે જે પર્યાયની પરિપૂર્ણતા છે બધી પરિપૂર્ણતા પ્રગટ થઈ ગઈ છે. વ્યક્તિ એટલે પર્યાય પ્રગટતા છે. સમજાણું કાંઈ? હોવાથી જેને આવું હોવાથી જેને સ્વભાવ પ્રકાશક ક્ષાય ભાવ પ્રગટ કર્યો છે. જો બેન શૈલીનો ન્યાય જુઓ. સમજાણું કાંઈ? આ તો ભગવાન આત્માના ઘરની વાતો છે ભાઈ. આ જગતના બહારના પ્રેમ ને પ્રીતિ ને દ્વેષ ને આ તો અંતરની ચીજ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એની જેને પ્રીતિ અને પ્રેમ લાગ્યો એને ખંડ જ્ઞાન અને રાગની પ્રીતિ તૂટી જાય છે. સમજાય છે કાંઈ? અને તેવા જ્ઞાન દ્વારા તેવી વ્યક્તિઓના જે જ્ઞાનની પર્યાયની પરિપૂર્ણતા છે પરિપૂર્ણ દશા થઈ ગઈ છે. કોઈ વ્યક્ત હવે અવસ્થા કરવી બાકી નથી. આ બાજુ કઈ બાકી રહ્યું નથી જાણવાનું. આ બાજુ પછી વ્યક્તિમાં પૂર્ણ જ્ઞાન દશા પ્રગટ થઈ. જ્ઞાનની અવસ્થા પૂરી છે, જ્ઞેય અવસ્થા પૂરી પ્રગટ જાણવામાં આવી ગઈ છે. સમજાણું કાંઈ? જેને આવી સમસ્ત વ્યક્તિઓ પ્રાપ્ત કરી હોવાથી એવો ખાવા કારણે જેને સ્વભાવ પ્રકાશક ક્ષાય ભાવ સ્વભાવ પ્રકાશક ક્ષાય ભાવ જેવો સ્વભાવ છે શક્તિરૂપે પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ ગયો છે. સ્વભાવ પ્રકાશક ક્ષાય ભાવ પ્રગટ કર્યો છે. એવું
ત્રણેય કાળે સદાય વિષમ રહે એવું એટલું હોય એવું જે જ્ઞાન ત્રણેય કાળે સદા વિષમ રહેતા અને અનેક પ્રકારને વિચલન પામેલા એવા આખા પદાર્થના સમૂહને જાણતું ટકું શું કે છે સારી હોય જંગલમાં રહીને કેવળ જ્ઞાનની અરે વાતો કરીને કેવળ જ્ઞાનને વર્ણવી નાખ્યું છે. જ્ઞાનથી કેવળ જ્ઞાન હારે રમતું માંડી છે. કેવળ જ્ઞાન હારે રમતું માંડી છે. આમ એકાગ્ર થાય છે ને પૂર્ણ પ્રગટવાનું ધ્યેય છે. આ છે પણ પ્રગટ પૂર્ણ કરવું એવું ધ્યેય છે. એ પૂર્ણ પ્રગટ થશે ત્યારે કેવું થશે એ વાત પહેલેથી પ્રતિષ્ઠાન લેતા જાય છે. આવું કેવું અમને પ્રગટ થવાનું છે એમ કે છે. અમે ચારિત્ર ભાવને સામ્ય ભાવને સદુપયોગનો વિચાર કર્યો છે. પંચમાળાના સંત મુનિ પોતાની દશાને કે છે અને એ સદુપયોગના ફળ તરીકે અમને કેવળ જ્ઞાન થશે. એટલે કોઈ એમ લે કેવળ જ્ઞાન થશે ત્યારે એનો સદુપયોગ કહેવાય એમ નથી. સમજાણું કાંઈ એ સદુપયોગ અત્યારે છે તેનું ફળ જ કેવળ જ્ઞાન છે અને વાર લાગે થોડી પણ એમાં ફળ એનું છે. ફળ એમાં કઈ ફેર છે એમ કે જયારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારનો જે સદુપયોગ એને આ વર્ણવો છે એમ નથી. માટે આવો સદુપયોગ છે એવો અત્યારે ન હોય એમ કે છે કેટલાક. અરે એમ નથી ભાઈ, અહીં તો સદુપયોગની રમણતા ભગવાન ભગવાન હારે ભેટું કરી જેને સમજાણું. અને એમાંથી ચારિત્રના શુદ્ધ ઉપયોગની રમતું માંડી ભગવાન આત્મામાં ચરવું રમવું રમત માંડી ભગવાન આત્મા હારી અંદર કે છે કે એવા સદુપયોગના ફળ તરીકે કેવું જ્ઞાન થશે. આવું થશે સમજાય છે કાંઈ. ભલે સ્વર્ગમાં કદાચિત જાય પણ એના ફળ તરીકે તેને કેવું જ્ઞાન થવાનું ને. સમજાણું કાંઈ. ઓહો માતમ તો કહો કે છે એવું જે જ્ઞાન ત્રણેય કાળે સદાય વિષમ રહેતા. વિષમ એટલે અસમાન જાતિ. અસમાન જાતિ એટલે એક ચૈતન બીજો અચેતન, એક મૂર્ત બીજો અમૂર્ત. એ અસમાન જાતિ કહેવાય. અસમાન જાતિને પણ કેવળ જ્ઞાની એક સમયમાં પૂર્ણ જાણે. સમજાણું કાંઈ. જેણે સ્વભાવ પ્રકાશ ક્ષાય ભાવ પ્રગટ કર્યો છે એવું ત્રણેય કાળે સદાય વિષમ રહેતા. ત્રણેય કાળે સદા વિષમ રહેતા. ચેતન તો ચેતન રહે ને અચેતન તે અચેતન રહે, મૂર્ત તે મૂર્ત રહે ને અમૂર્ત તે ત્રણેય કાળે એમ રહે છે. અને અનંત પ્રકારોને લીધે ભેદને લીધે ક્યાં એક નિગોદની અવસ્થા ને ક્યાં એક સિદ્ધની અવસ્થા ને ક્યાં પરમાણુના એક સમયની અવસ્થા ને ક્યાં બીજા સમયની બીજી અવસ્થા બીજા પરમાણુની બીજી અવસ્થા એવા વિચિત્ર પ્રકારે પ્રણમતા બીજા દ્રવ્યોને એક સમય જાણી લેશે એમ કે છે. અનંત પ્રકારોને લીધે પ્રકાર કેટલા. ઓહો એક આત્મા જુઓ તો અક્ષરને અનંતમય ભાગે ઉઘાડવાઓ. એક આત્મા જુઓ તો કેવળ જ્ઞાનની પ્રગટ દશાવાઓ. જો વિચિત્રતા સમજાય છે કાંઈ. એક આત્મા જુઓ તો અભવીનો મિથ્યાદ ભાવમાં પ્રણમેલો, એક જુઓ તો કેવળ જ્ઞાને પ્રણમેલો. આવા વિચિત્ર પ્રકારની પર્યાયની અનેકતા, એ અનેકતાને એક સમયમાં જાણી લે છે એમ કે છે. વિષમતાને વિચિત્રતાને પેલા મારું વિચિત્ર પદની ગોઠવણી સમજાણું કાંઈ. આ સમજાય એવું છો એવી કોઈ ભાષા આકરી નથી પણ માણસને દરકાર ન મળે, અભ્યાસ ન મળે. અભ્યાસ
બધા રખડવાનો અભ્યાસ એટલો ખરાબ 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 જો વ્યાજ કાઢવું હોય ચક્રવર્તી નો ખડી નાખ મારવાની આવડે લે ક્યાં પૈસા એટલે ક્યાં થશે એમ બધું સમજામાં કાંઈ એ આવડે નહીં પણ થોડા નહીં ઉપરથી કઈ લ્યો રૂપિયાનો 1.5 રૂપિયાનો ટકો મને થાય છે ને બહુ 1.5 ટકો આપે છે સાહુકારી વાતો કરે છે આપણને સાંભળેલું છે આ જામેશભાઈ રહ્યા ક્યાં ગયા અહીંયા બધા રૂપિયાના ધાર કરનારા વધારે ઉભરે પણ 1.5 થી વધારે નહીં પૂછતો હોય છે ક્યાં કોણ જાણે એ બધું કરી નાખે અરે 2% સુધી આવતું હે લ્યો ઠીક ના એને ખબર જ નહીં હા વાતે આવતી એવા કોઈ હોય ગરજાઓ હે મને નો કહે આ તો આવું વિચિત્ર પણ હું આજનું આવે છે અહીં કે છે કે એકલા કેવો જ્ઞાનમાં આવા ખંડપરાના જ્ઞાન હોય ને એકનું પરિપૂર્ણ આખો આણીકો ને આખો વ્યક્તિની પરિપૂર્ણતા આમ વિચિત્રતા ને વિષમતા ને પણ એક સમયમાં પહોંચે વળે જ્ઞાન છે સમજાણું કાંઈ સર્વજ્ઞ તો દેવ ત્રિલોકનાથ વિતરાગ એનું કેવળ જ્ઞાન આવું હોય ને કેવળ જ્ઞાન શુદ્ધ ઉપયોગ ને પ્રતાપથી પામેલા એમ સિદ્ધ કરે છે સમજાણું કાંઈ ઉપયોગ ને અંગીકાર કર્યો છે એમ આવ્યો છે ત્રણેય કાળે સદાય વિષમ રહેતા જળ તે જળ ને ચૈતન તે ચૈતન મૂર્ત ને અમૂર્ત એ પ્રમાણે રહેતા વિષમ કહેવાય અનંત પ્રકારને લીધે વિચિત્રતાને પામેલા ઓહો એક અક્ષર પણ યાદ ના રહે એવો પણ એક જીવ હોય હે આણ્યા દીકરો હતો કીધું તમને અમરેલી 70 માં દીકરા લઈ ગયા છે અપાશ્રમમાં કામ કરતો હતો 3 આનાનો દાડીઓ હતો ભણ કરીને 10 પૈસા છે 70 માં 3 આના હમણાં હતા એવો તે દિવસે ઓછું છે 70 ના માગસર મહિનાની વાત છે દવાસમાની વાણીઓ હતો 20-25 વર્ષનો કબરકા તાણે ઓલું પહેરેલો ને કોળી પહેરી શું કહેવાય તમારું ચંડી ની ચોરણો બોલ્યો હા મેં તો આ કોણ છે અપાશ્રમ મને કઈ કામ આવતું એમાં શું કોણ છો કે હું 10 મારી વાણીઓ હતો આ હું 70 ના માગસર ની વાત છે દહીખરાના કેવું કેવાય ગામ ને દહીરા અમરીશભાઈ દહીરા વાણીઓ પણ આ શું તારેલા બે આનાની આ મજૂરી 10 વર્ષ ભણ્યો નિશાળમાં હું એકર આવી રહેતા 10 વર્ષ ભણ્યો બાપે ભણાવ્યો હો એકર આવી રહ્યા એમાં ઉપર આજુ આગળ ન ગયો શું કરવું વરે હા એવું આવું આમ હે ગેલો આવી તો કઈ બધા કઈ આવતું એક પૈસા ની પાયું કેટલી 4 એમ કેતા બેઠો દેખો તો નુકસાન રૂપાળો લાગે માણસો બેઠો હોય તો એમ લાગે દીકરો છે બોલાવે ભાઈ પૈસાની પાયું કેટલી ગલા 4 પૈસાની 2 એને તો જે આવ્યું હા વિચાર થોડું વિચાર ત્યાં પૂછું રતિભાઈ નો ડેલો છે ને ત્યાં રતિલાલ શેઠ દામનગર એનો ડેલો ત્યાં મેં ગયા ગયા બિચાર કોઈ નહોતું મેં પૂછ્યું તો 4 પૈસાની કેટલી 2 એને કઈ વિચારી નાખે ગપે ગપ હા એવો આ એક ઉગાર હે એક કેવો જ્ઞાન હા કે છે પણ બધાને એક સમયનું જ્ઞાન એને જાણે નાને જાણે લ્યો કેવળ જ્ઞાનની પર્યાય એવી અનંતા સિદ્ધો છે એને પણ ક્ષય જ્ઞાનની પર્યાય જાણે
અને આવા જે અલ્પજ્ઞ જેવા છે એને પણ કેવળ જ્ઞાન જ્ઞાનની પર્યાય જાણે. વિચિત્રતા હોવા છતાં, વિવિધતા હોવા છતાં એક સમયમાં બધું જણાઈ જાય. વિષમતા અને વિચિત્રતા હોવા છતાં સમયમાં બધું જણાઈ જાય. આવું અરિહંતનું ખ્યાઈ નામ સમજાણું કાય કેટલાક ની બેસતું નથી, કેવલ જ્ઞાન જ બેસતું. અત્યારે કેટલા વાંધા ઉઠ્યા. તો મહેન્દ્ર તો ના વિચારક, મહાવીર વિચાર વિશિષ્ટ વિચારક હતા. કેવળ જ્ઞાન માનવા જાય તો કઈ વાંધા આવે. અને બે જીવ એક સમયમાં આવી શક્તિઓ હોવાથી કાળ કેટલો બોલો ના અસંગ સમય જાય. એક સમયમાં આ બધું ત્રણ કાળ, ત્રણ લોકની પૂર્ણ વ્યક્તિથી પૂર્ણ વ્યક્ત દશાઓને બધાને જાણી શકે. હા હા, અરે બાપુ સ્વભાવ કોને કે? હા હા, સમજાય છે કાંઈ? એ વાત એને બેસે તો મારામાં આવી તાકાત છે પર્યાયમાં, એવી પર્યાયો અનંતી મારામાં પડેલી છે મારા જ્ઞાનમાં. એ જ્ઞાન જડેલું ભગવાન હારી આત્મા હારી પદાર્થનું એક રૂપ અભેદ છે. એની દ્રષ્ટિને એના માચમ કરીને ઠરવું એ એનું આચરણ અને મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ? દુનિયા પાસેથી લેવું નથી ને દુનિયાને દેવું એ નથી. કે છે અનંત પ્રકારોને લીધે વિચિત્રતાના પામે એવા આખાય સર્વ પદાર્થના સમૂહને જાણતું થતું. લ્યો, વિચિત્ર ને વિષમ બે એવા આખા સર્વ પદાર્થોના સમૂહ ઢગલાને જાણતું થતું. અક્રમે આનંદ ક્ષેત્રકા ભાવને પહોંચી વળતું હોવાથી લ્યો એટલી વાતને સિદ્ધ કરી છે. અક્રમે નામ એક સમયમાં ભગવાન આત્માની કેવળ જ્ઞાન દશા, આત્માની દશા પૂર્ણ થાય ત્યારે, અને પૂર્ણ સમ્યક દર્શન જેની મુખ્યતા છે અને જેમાં પ્રધાનતા શુદ્ધ ઉપયોગની છે, એવા શુદ્ધ ઉપયોગ દ્વારા આવું કેવળ જ્ઞાન થયા વિના રહે નહીં. સમજાણું કાંઈ? કે છે કે બધી વિચિત્રતા અને વિષમતાને એટલી વ્યક્તિ પ્રગટ થઈ છે પોતાને અક્રમે અનંત દ્રવ ક્ષેત્રકા ભાવને પહોંચી વળતું. જો એક સમયમાં ક્રમ વિના અક્રમે અનંત દ્રવ, અનંત ક્ષેત્ર, અનંત ત્રણકાળ, અનંત એની શક્તિઓ ગુણ એને પહોંચી વળતું એટલે કે એને જાણતું. જેને અદભુત માચમ પ્રગટ કર્યું છે, અદભુત માચમ પર એવું સર્વજ્ઞ જ્ઞાન છે. સર્વગત જ છે. સર્વગત જ એટલે સર્વને જાણનારો જ. સમજાણું કાંઈ? એ સર્વજ્ઞ જ્ઞાનની આવી દશા જેને પ્રગટ થવાની ભાવના થાય એ નિમિત્ત રાગ અને અંશ તરફથી પાછો વળે અને સ્વભાવ સન્મુખ. આ કેવું છે? સમજાણું કાંઈ? જ્ઞાનનું વર્ણન પૂરું કરશે પછી શું કરશે? મૂળ જ્ઞાન ને સુખ બે જ છે ને વસ્તુ, બાકી તેની આવી બધા ભલે ગુણ હો. આવું માચમ પ્રગટ એવું સર્વગત જ છે. સમજાણું કાંઈ? હા, કહ્યું કઈ ફરી અહીં બેઠા નહીં આપણે ત્યાં હીરાબાઈ ના મકાનમાં. બોલો આવ્યો હતો ને એક પંડિત, આને કોઈ સાધુ થયેલું પછી 5 વર્ષ થઈને થયો. કેવલ વાત હાલ દ્રવ્ય સંગ્રહમાં. હા, દ્રવ્ય સંગ્રહ વાત હાલતી હતી. કેવલ જ્ઞાન બધાને જાણે તો પછી પુરુષાર્થ કરવો ક્યાં રહ્યો? ત્યાં આવો પ્રશ્ન કર્યો 92માં હીરાબાઈ ના મકાનમાં. બેઠા છે, બેઠા ને એ બેઠા ના બેઠા દ્રવ્ય સંગ્રહ ચાલતું. આવો પ્રશ્ન કર્યો. કેવલ જ્ઞાન વાત એક કેવળ જ્ઞાન બધાને જાણે તો એ પ્રકાર થાય પુરુષાર્થ ક્યાં રહ્યો? પેલું કેવળ જ્ઞાન છે માનો છો ને? મારા પ્રશ્ન ઉત્તર છે. પહેલું તમે પ્રશ્ન તો એ કર્યો છે કે કેવળ જ્ઞાન છે તે ત્રણ કાળને જાણે તો પૂછે. તો કેવળ જ્ઞાન છે એવી અસ્થિતિ તો તમે વાત કરી છે.
તો જો અસ્તિત્વપણાનું તમારે એ ખ્યાલ અસ્તિત્વનું ન બેસતો હોય તો પ્રશ્ન એમ હોવો જોઈએ કે કેવળ જ્ઞાન હોઈ શકે નહીં. કેવળ જ્ઞાન હોઈ શકે નહીં એ પ્રશ્ન હોવો જોઈએ. હા, તો કેવળ જ્ઞાન કેમ થાય કેમ હોઈ શકે એ પ્રશ્ન હોવો જોઈએ. તમે તો પ્રશ્ન આ રીતે કર્યો છે કે કેવળ જ્ઞાન ત્રણ લોકને જાણે તો કરનારને પુરુષાર્થ ક્યાં રહ્યો, એ વાત તમારી પ્રશ્નમાંથી હતી. એ નરમભાઈ, હું તો એને કેવળ જ્ઞાન ઉડાડું છું. હા, કેવળ જ્ઞાન થાય તો બધું થાય, રામ નામ થાય પછી કરવાનું સાંભળ ને. હા, કેવળ જ્ઞાન છે એવું નિર્ણય કરે ત્યારે જેને અનુભવ સમ્યક દર્શન થાય. એ તો વળી એનું નિમિત્તમાં ઉડાડ્યું. ઈશ્વર જોઈએ વચમાં કે બહાર નીકળે બળદનું શીંગડું લઈ ગયું માણસને. હવે એ કર્મને ક્યાંથી ખબર પડી કે અત્યારે આને લાભવું, અને એને ક્યાંથી ખબર પડી કે આને ઉદય આવવા માટે શીંગડું ને વાગડું એમ કરીને ઉડે નિમિત્ત સંદેહ નવરંગભાઈ દીક્ષા લીધી હતી 5 વર્ષ રહ્યો થાને પૈસા જવાહરલાલ હા તો એમાં કાંઈ છે કામ. હા, આવા નવા પછી તો વેદાંતિ થઈ ગયો ને રામાયણ ને 12 વખત થઈ ગયો પરિણતો પછી. અરે ભાઈ, હજી આત્મા આવડો છે માનતા નથી, તે આત્માને માનતા નથી. આત્મા આવડો છે, જ્ઞાન સ્વરૂપી છે અને એક છે ને પરિપૂર્ણ છે, માટે તદાત્મ સ્વભાવે જ્ઞાન થયું છે. એની એકાગ્રતા થતા અખંડ જ્ઞાન ને પરિપૂર્ણ દિશા થાય એવી તો એની પર્યાય છે. ગુણ પરિપૂર્ણ છે, ગ્રહ પરિપૂર્ણ છે, એકાગ્ર થતા પર્યાય પરિપૂર્ણ, ત્રણેય પરિપૂર્ણ છે એવો તો આત્મા છે. આવો આત્મા ન માને એની આત્મા માન્યો નથી. સમજાણું કાંઈ? જ્ઞાન ને પુરુષાર્થ પછી કેવું જ્ઞાન માનો છો? કીધું કેવું જ્ઞાન છે એમ જો તમે માનો તો એમાં પુરુષાર્થ આવી ગયો. કેવું જ્ઞાન દીઠું એમ થતા બીજાને પુરુષાર્થ કરવાનો રહેતો નથી એમ થાય છે. પણ તમે કેવું જ્ઞાન માનો કે કેવું જ્ઞાન છે તો એટલું કેવું જ્ઞાન નો જ્યાં પ્રતીત પુરુષાર્થ થયો એ સ્વભાવ સન્મુખ થાય ત્યારે પુરુષાર્થ થાય છે. જયારે એની પ્રતીત આવે એટલે પછી તને કેવડી દીઠું એ ફેરશે નહીં, એ શ્રદ્ધામાં આવી જશે. જેમ એ જાણનાર દેખનાર છે, હું પણ એ જાણનાર દેખનાર. સમજાણું કાંઈ? આ તું આકરી ભારે જેને અદભુત માચમ પ્રગટ્યું થયો એ હું સર્વગત છે. સર્વગત છે કે સર્વને પહોંચી જોડેલું છે કે સર્વજ્ઞ જ છે. સમજાણું કાંઈ? લ્યો આ કેવળ જ્ઞાનના ગાણા છે હારાદીમાં. લ્યો આ ધનતેરસમાં કે છે ને ધનની પૂજા, એ નહીં, કેવળ જ્ઞાનની પૂજા. એ લક્ષ્મી કેવળ જ્ઞાન છે. ધૂળમાં નથી, ધનમાં તારા આવે ઢગલા. હોળી બધી પડી હોય પ્રાર્થના કરી, રોગ આવે ત્યાં ભાઈ સાહેબ મુકાય મરી ગયા, ઉતરતો નથી તાપ, 38 દિનો હવે આ ટાઈફોઇડ થયો. ડાક્ટર કહે છે કે 38 દિવસ આયા. આમ ફડકું ફેરતા હું આ કરતા હું હવે આમાં એમાંથી 38 કોક 42 થઈ જાય. પણ ઈ તો રોગ સાધારણ છે, પણ નરકના રોગ દેખો. જન્મે ત્યાંથી રોગ 33 સાગર ની તિથિ મરી નો ગયો ત્યાં. સત્ય મરતા છે. સૂરજ મરી ગયો છે, સૂરજના આનંદ કાઢતા છે કોઈ? સૂરજ મરે, ચંદ્ર મરે, તારા મરે, કોણ મરે? પ્રકાશના પુંજ છે, મરે કોણ? એમાં તો ચૈતન્ય પ્રકાશનો પુંજ આત્મા છે. મરે કોણ ને જન્મે કોણ? સમજાણું કાંઈ? એના કોઈ સ્નાન નો કહે કે આઠમો ત્યારે મરી ગયો આવ્યા જાય છે. ચંદ્ર સૂર્ય ગયા, આઠમી ગયા તો એને ખ્યાલ છે કે છે મરી ગયા. એમ આને ખ્યાલ ના આવે તો આત્મા નથી નહીં, મરી ગયો. તું પર્યાયમાં છે વસ્તુ તો એમને જીવતી જોત છે, ના પાડતોય છે. ભાવાર્થ
એ અહીં જોવે તો હાલે ત્યાં બરાબર આંકડા ઉપર આવ્યો છે લુગડાનો કટકો ધજા ત્યાં છે ને એવું ઘણી વાર બને છે ને આવે ને પણ બે ત્રણ એકમાંથી એક આવે નહીં ભાવાર્થ અક્રમે પ્રવર્તતું જ્ઞાન એક જ્ઞેયથી બીજા જ્ઞેય પ્રત્યે પલટાતું નથી જો હોવાથી નિશ્ચય જોયો પાછું પોતે કહ્યું અક્રમે પ્રવર્તતું ભગવાન આત્માનું જ્ઞાન પૂર્ણ થતા કેવલ જ્ઞાન એક ક્રમે પ્રવર્તતું જ્ઞાન એક જ્ઞેયથી એક જાણવાયો પદાર્થથી બીજા જ્ઞેય પ્રત્યે પલટાતું નથી તેથી તે નિશ્ચય સમજાણું અને પોતાની સમસ્ત શક્તિઓ ખુલી ગઈ હોવાથી શક્તિઓ કેવી વ્યક્તિ ખુલી ગઈ હોવાથી શક્તિઓ બધી ખુલી ગઈ વ્યક્ત થઈ ગઈ થાય છે આવા અક્રમી જ્ઞાન વાળો પુરુષ સર્વજ્ઞ હોઈ શકે એ સર્વજ્ઞ એ જ્ઞાનનું કોઈ પરમ અદભુત માચમ છે બહુ સરસ વાત હવે કેવળ જ્ઞાની આત્માને જ્ઞપ્તિ ક્રિયાનો સદભાવ હોવા છતાં પણ હવે ભાષા છે જાણવાની ક્રિયાની હયાતી હોવા છતાં સર્વજ્ઞ પરમેશ્વર જ્ઞાનની પર્યાયમાં આવું ત્રણ કાળ ત્રણ લોક જાણવાની ક્રિયા રૂપે પ્રણમે છે છતાં તેને ક્રિયાના ફળરૂપ બંધનો નિષેધ કરતા ઉપસાર કરે છે એને બંધન હોતું નથી કારણ કે રાગ દેશનું છે જ્ઞપ્તિ પ્રવર્તન થાય પ્રણમે જાણવાની ક્રિયા થાય જાણવાની ક્રિયા તે બંધનું કારણ નથી પૂરું જાણ્યું એને તોડી આ તો અહીં તો ઓછું જાણ્યા ત્રણ કાળ ત્રણ લોકોને પૂર્ણ જાણ્યા વ્યક્તિ પૂર્ણ થઈ ગઈ અને કોઈ પૂર્ણ જાણ્યું એવી જ્ઞપ્તિ જાણવાની ક્રિયામાં કઈ બંધન છે ફળ બીજું કોઈ છે કે ના એના ફળમાં તો આનંદ છે એ આનંદનો અધિકાર છે સમજાણું કાંઈ ભગવાન આત્મા પોતાની પૂર્ણ દિશાને પ્રાપ્ત થતા તેમાં જ્ઞપ્તિપણું એટલે બધું જાણવાનું હોવા છતાં તેને રાગદ્વેષ મોહ નથી તેથી બંધન છે અને એમ કરીને આ જ્ઞાન અધિકાર પૂરો કરે કેવળ જ્ઞાની આત્માને જાણન ક્રિયા જો જ્ઞપ્તિ હતી ને એમ ખુલાસો કર્યો જાણન ક્રિયા જાણવાની ક્રિયા હોવા છતાં આ ક્રિયા છે એકા રાગની ક્રિયા જડની ક્રિયા અને જાનન ક્રિયા આ પરમાણુ આદિ જેમ પલટે થાય એ જળની ક્રિયા અંદર વિકલ્પ ઉઠે પુન પાપનો એ વિકારની વિભાવિક ક્રિયા જાણવાની પર્યાય થાય જાણન ક્રિયા તો સ્વભાવ છે એ મનનું કારણ નથી બંધ થતો એમ કહી જ્ઞાન અધિકાર પૂર્ણ કરે છે 52 નવી પર્ણવદી નગિન હૈ ઉપજદી નેવતેસુ વઠેસુ જાણન વીતે આદા અબંધગો તેણ પણંતો ભગવાન એમ કહ્યું છે તે અર્થ રૂપ ન પરિણમે જીવન ગ્રહે નવ ઉપજે સૌઅર્થ ને જાણે છતાં તેથી અબંધક જીન કહે પ્રાજિકા નિવૃત્તિ પરિણમય આવે છે ને ગિનરી નહીં સમજ મૂક્યા છે હા તમે ક્યાં છે સમજી શકતા ન્યાય ઓજામાં છે નવી પરિણમય ન ગિનરી ન ઉપજય દઉં પરદવ ઉપજી એમ સમજ અહીં 28 હવે એનો અનુયાદ કેવળ જ્ઞાની ભગવાન આત્મા અરે આસ્થા તો કરે કે આવો એક સમયનો પર્યાયનો ધરનાર હું એને ત્રણ કાળ ત્રણ લોક જાણો એવડો હું એક સમયની પર્યાય એટલે કે આખા દ્રવ્ય જાણે ગુણ જાણે એ દ્રવ્યને ગુણ એમાં પર્યાયમાં ન આવે પણ દ્રવ્યને ગુણનું જ્ઞાન પર્યાયમાં આવી જાય લોક પર્યાયમાં ન આવે પણ લોક પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન સમજાણું કાંઈ
એક સમયનો પર્યાય છે એ જ આખું પૂરણ છે એમ કે લ્યો. લોકાલોકનું જ્ઞાન અને પોતાના દ્રવ્ય એક સમયનો પર્યાય એક જ વસ્તુ છે. રાજ સમજાણું કાંઈ? એ પર્યાયને જોતા પોતાના દ્રવ્ય ગુણ અને લોકાલોક બધું પર્યાય જોતા જણાઈ જાય છે. એવડો એક સમયનો જ્ઞાન ગુણનો પર્યાય પરિપૂર્ણ છે. એવા કેવળી ભગવાન પદાર્થોને જાણતો હોવા છતાં જાણવાની ક્રિયા તો પોતાની સ્વતઃ છે તે રૂપે પ્રણમતો નથી. એ વિકાર લીધો. સમજાણું? પ્રાપ્ય, વિકાર અને નિવૃત્તિ એવા કાર્યના 3 પ્રકાર છે. એ વળી બીજું આવ્યું આમાં ક્યાંય એટલું ક્યાં હતું આમાં કાંઈ ના. શું કીધું? એ 76 ગાથામાં આવી ગયું છે. આપણે 76 ઘણો વિસ્તાર આવી ગયો. હમણાં જ આવી ગયો. સમજાણું? ભગવાન આત્મા જ્ઞાનની પર્યાય પ્રણમેલો પદાર્થપણે પ્રણમતો નથી. આ એવો એનો છે. જો તે પદાર્થને જાણવો હોવા છતાં તે નામ પદાર્થપણે પ્રણમતો નથી. એટલે પદાર્થપણે પ્રણમીને વિકાર રૂપે થતો એ વિકાર શબ્દ છે. તેમને ગ્રહતો નથી. પ્રાગ શબ્દ છે. પરને જાણવા છતાં તેને ગ્રહતો નથી. પદાર્થને ગ્રહતો નથી. પ્રાત કર્મ છે. પ્રાત કર્મ પર્યાય રૂપી કાર્ય એના 3 પ્રકાર છે. એક પ્રાપ્ય રૂપી ગ્રહવું, એક પ્રણવું, એક ઉપજવું. એ ત્રણેય એક સમયની ક્રિયા છે. પણ છે તેને પ્રાપ્ત થાય તેને પ્રાપ્ત ગ્રહણ કે છે. તે બદલીને ઉપજ્યું છે એ અપેક્ષાએ તેને પ્રાપ્ત કહે છે. ઉપજ્યો એ અપેક્ષાએ તેને નિવૃત્ત કહે છે. સારી વાત ભાઈ. આ તો ઓલામાં આવે છે. સંસ્કૃત વ્યાકરણમાં આવે છે. વ્યાકરણમાં આવે છે. કમલાશંકર વ્યાકરણ આવ્યા છે. એમાં આવે. આપણે 76 ઘણો વિસ્તાર કર્યો. હા, રાજકોટમાં થયો. અહીં થયો. એની વાત રાજકોટમાં લાલુભાઈ એ મને એવું કહું ક્યાં અમારે આમ કરતા કર્મનો ધીરાધીશભાઈ 75, 76, 77. ત્યાં એમ લીધું છે કે ત્યાં આત્માનું પ્રાપ્ય, આત્માની જ્ઞાન અવસ્થા તે કાળે થાય છે એનું પ્રાપ્ત છે. રાગ પ્રાપ્ત નથી. જ્ઞાન પણ પ્રણમે છે બદલીને. તે તેનું વિકાર રૂપી કાર્ય છે. વિકારના બદલવા રૂપી કાર્ય છે. અને જ્ઞાનની પર્યાય પણ ઉપજે છે નિવૃત્ત રૂપી એનું કાર્ય છે. અને આમ કાંઈ એવો જ્ઞાની પદાર્થોને જાણતા હોવા છતાં પદાર્થપણે પ્રણમતો નથી, બદલતો નથી. પદાર્થપણે બદલતો નથી. તેમને પકડતો નથી. લોકાલોકના જ્ઞેયને જાણતા છતાં ભગવાન આત્મા તેને પકડતો નથી. અહીંયા શું છે? અહીંયા ખરેખર પર પદાર્થને જાણતા છતાં પર પદાર્થપણે પ્રણમતો નથી જીવ. પર પદાર્થપણે પ્રણમે અને પર પદાર્થને જાણતો છતાં પર પદાર્થ ગ્રહતો નથી. એને પહોંચી વળતો નથી. એનું પ્રાપ્ત થતો નથી. એને પહોંચી વળે એવું નથી. અહીંથી પહોંચી વળે એ સંબંધની આ જ્ઞાનને પહોંચી વળે છે. અને તે પદાર્થ પણ ઉપજે છે એમ છે. પર પદાર્થ પણ ઉપજે છે. ખરેખર તો રાગ પણ ઉપજતો નથી. રાગ પણ પ્રણમતો નથી. રાગને ગ્રહતો નથી. આત્મા એને સમજાણું કાંઈ? વિભાવને ગ્રહે, વિભાવ પણ પ્રણમે ને વિભાવ પણ ઉપજે એ આત્મા. એ તો અનાત્મા છે. સમજાણું કાંઈ?
ત્યારે નીચલી દશામાં પણ વ્યવહારને જાણેલો હોવાથી પ્રયોજનવાન છે ભગવાને કહ્યું. ધર્મી જીવને વ્યવહાર વિકલ્પ આવે છે એમ કેવું એ પણ વ્યવહાર છે. એને આવતો નથી, એને એ સંબંધીનું જ્ઞાન આવે છે. સમજાણું કાંઈ? એ ધર્મી જીવ પોતાને રાગનું જ્ઞાન થાય છે, એ રાગપણે પ્રણમે છે એમ નથી, જ્ઞાનપણે પ્રણમે છે એમ છે. રાગને ગ્રહે છે એમ નથી, પોતાની તે સમયની પર્યાય જ્ઞાન તેને પહોંચી વળે છે. રાગને પહોંચી વળતો નથી ધર્મી. તેમ રાગપણે ઉપજતો નથી, પણ રાગ સંબંધીના જ્ઞાનપણે ઉપજે છે. બહુ ઝીણું ભાઈ, ઝીણું નથી પણ એના ઘરનું છે, પણ મારા નહીં. કોઈ દરકાર કરી જયારે પૂર્ણ સ્વરૂપમાં એમ છે તો પછી કેવળ જ્ઞાની પણ તે રૂપે પ્રણમે પદાર્થ પણ એમ નથી, તેને પ્રાપ્ત કરે. જ્ઞાનમાં એ જણાય ગયું એટલે લોકાલોકને પ્રાપ્ત કરે એમ છે. નારકી ભાવને પ્રાપ્ત કરે, નારકીના દુઃખને પ્રાપ્ત કરે એમ છે. અને તે પદાર્થને ઉત્પન્ન થતો નથી, પોતાની પર્યાય પણ ઉત્પન્ન થાય છે, પણ તે પદાર્થ પણ કેવળ જ્ઞાની ઉત્પન્ન નથી. તેથી તેને અબંધ કયો છે. તેથી ભગવાન સર્વજ્ઞ પરમાત્મા અબંધ છે, એને બંધ છે મોક્ષ જ છે. મોક્ષની પર્યાય પ્રગટ થઈ છે. હા, મોક્ષ. દેહમાં રહ્યા છતાં, ચાર અઘાતી કર્મ પડ્યા છતાં, સમજાય છે, એ કેવળ જ્ઞાનની પર્યાય એ તો અબંધક જ છે. ટીકા અહીં ઉદયગતા કમંસા જીણવરસે નિયદિયા ભણ્યા તેસુ વિમુંડો રતો દુઃખો મુંદમ હોય. એ ગાથા સૂત્રમાં 43ની ગાથા આવી ગઈ. આમાં 43ની ગાથા આવી ગઈ. ઉદયગત કર્માંશોની હયાતી, કર્મનો ઉદય હો એની હયાતીમાં ચેતતા, જાણતા, અનુભવતા મૂળાદ્વેષપણે પરિણમિત થવાથી જ્ઞાત પરિણમન રૂપ ક્રિયા સાથે જોડાતો થકો આત્મા ક્રિયાફળ બંધન અનુભવે છે, પણ જ્ઞાનથી નહીં. શું કે છે કર્મનો ઉદય બતાવે, તારે સામે બતાવે ને. કર્મનો અહીં ઉદય છે, એમાં જે જોડાય છે, જાણતા એમાં જોડાય છે. આ મારું એમ મિથ્યાત ભાવ થાય છે અને રાગદ્વેષ થાય છે, એવા મોહ અને રાગદ્વેષમાં પરિણિત પર્યાય થવાથી જ્ઞાત પરિણમન સ્વરૂપ ક્રિયા, એ જ્ઞેય રૂપી પદાર્થને પરિણમન સ્વરૂપ ક્રિયા રાગની, એ રાગમાં જોડાતો થકો આત્મા ક્રિયાફળ ભૂત બંધને અનુભવે છે. એ રાગને અને વિકારને અનુભવે છે. શું કીધું? આત્મા આત્મા છે અને કર્મનો ઉદય જળમાં છે, અહીં નથી. પણ એમાં આમ ન જોડાતા ત્યાં જોડાય છે. જાણવાના કાળમાં જાણવું જોઈએ તેને, અને પર પદાર્થને ઉદયને જાણવું જોઈએ. એ જાણવું જોઈએ એટલું તો બરાબર છે, પણ જાણવા કાળે એ ઉદય સાથે જોડાઈ જાય. આમ જોડાણ નથી એટલે આમ જોડાઈ જાય. આમ જોડા જતા વિપરીત અભિપ્રાય થાય છે કે આ રાગ હું, અને રાગ ને દ્વેષ ઈષ્ટ નિષ્ઠને લેકિન રાગ દ્વેષ થાય છે. તેથી એ ભાવ બંધને અનુભવે છે. એ અજ્ઞાની બંધને અનુભવે છે, અધર્મને અનુભવે છે. સમજાણું કાંઈ છે ને? પણ જ્ઞાનથી નહીં, એ જ્ઞાનથી નથી. હા, જ્ઞાન તો જાણનાર છે. જાણનારમાં આ ઉપરાંત રાગદ્વેષને મોહ કર્યો તેથી બંધ થાય છે. જાણવું દેખવું મનનું કારણ નથી. એમ પ્રથમ જ અર્થ પરિણમન ક્રિયાના ફળપણે બંધનું સમજ કરવામાં આવ્યું છે. અર્થ પરિણમન ક્રિયાના ફળપણે બંધ તો પદાર્થો રૂપે પરિણમારું ક્રિયાનું ફળ છે એમ નક્કી કરવામાં આવ્યું છે. વિશેષ આવશે વખત